આમોદ મંદિરના બાંધકામમાં 31 લાખ કથિત છેતરપિંડીનો આરોપ, કોન્ટ્રાક્ટરની અમદાવાદથી ધરપકડ કરાઈ। આમોદના મંદિરના કામને લઈ 31 લાખની કથિત છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ પ્રકરણમાં આમોદ પોલીસે ગુનો નોંધી કોન્ટ્રાક્ટર કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે। ફરિયાદ મુજબ આમોદના પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। ફરિયાદ મુજબ આમોદના નાહિર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં કેમ્પસમાં સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિરના બાંધકામ માટે પથ્થર, મટીરીયલ સપ્લાય તેમજ ઘડાઈ ફિટિંગનું કામ આરોપીઓએ કોન્ટ્રાક્ટર તરીકે લીધું હતું। કામના વિશ્વાસે ટ્રસ્ટના એકાઉન્ટમાંથી અલગ અલગ તારીખે કુલ રૂપિયા 31 લાખની રકમ એડવાન્સ અમાનત તરીકે આરોપીના ખાતામાં જમા કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। પરંતુ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ રકમ મેળવ્યા બાદ મંદિરનું કામ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ પથ્થર અને અન્ય મટીરીયલ પરત આપવા તેમજ રકમ પરત કરવાની માંગ કરવામાં આવી હોવા છતાં તે પરત ન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી। રૂપિયા 31 લાખની રકમ અને મંદિરના બાંધકામ સાથે જોડાયેલા ગંભીર પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસે કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હોવાનું પોલીસ દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું છે। હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રૂપિયા 51 લાખની રકમ કયા વપરાય, મંદિરનું કામ શા માટે અટકાવવામાં આવ્યું અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે તે તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે।